જંબુસરમાં આગામી તહેવારોને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ। જંબુસર તાલુકામાં આગામી પવિત્ર ઈદે ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે સાંજે 5:30 કલાકે શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં શહેર ભાજપના પ્રમુખ મનન પટેલ, ચંદ્રકાંત પટેલ, વેપારી અગ્રણી સંતુભાઈ ચોકસી, સાકીરભાઈ મલેક તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા। બંને સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી। ઈદની નમાઝ અને રામ જન્મોત્સવની શોભાયાત્રાના રૂટ તેમજ સમય અંગે વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરાયું। તહેવાર દરમિયાન શાંતિ જળવાઈ રહે અને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી। પોલીસ અને સ્થાનિક આગેવાનો સાથે મળીને આ બંને પવિત્ર તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવાનો સંકલ્પ કર્યો હતો। આગામી સમયમાં રમઝાન ઈદ તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતીનો તહેવાર આવતો હોય એ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તહેવારો શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી। જે મિટિંગમાં તમામ આગેવાનોએ તથા લોકોને તહેવાર શાંતિપૂર્વક પૂર્ણ થાય માટે જરૂરી સૂચનાઓ આપેલી છે। તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટી જરૂરિયાતો હોય કોઈ બાબતે ધ્યાન કરવા માટે જણાવવામાં આવેલું હતું। અને તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ તહેવાર શાંતિથી પૂર્ણ થઈ જાય તેવા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।